નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં હાથનો દીકનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 74 બોલ સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હજી આગળ 75 બોલથી સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 814, હાથ નોંધ 1, પૃષ્ઠ 167. સોહમ. મહાપુરુષોએ આશ્ચર્યકારક ગવેષણા કરી છે, એમ કાંસમાં દર્શાવ્યું છે. ગવેષણા એટલે શોધ કરી છે. શેની શોધ કરી છે? સોહમ, પોતે જ ભગવાન આત્મા છે. સોહમનો અર્થ થાય છે પોતે જ આ આત્મા. તો એવો અનુભવ થયો હોય ત્યારે જ એવી શોધ થાય. પોતે શુદ્ધ પવિત્ર સિદ્ધ સમાન ભગવાન આત્મા છે, તે પોતે જ છે. હા, એમ મહાપુરુષોએ શોધ કરી છે, ગવેષણા કરી છે, એટલે કે એવો અનુભવ કર્યો છે અને એમ કહ્યું છે કે એમ માની અને આગળનો પુરુષાર્થ થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપના સ્વીકાર સિવાય, પોતાના પરમાત્મા સ્વરૂપના સ્વીકાર સિવાય મોક્ષ માર્ગનો પુરુષાર્થ સંભવી શકે નહીં. એ પછી કહે છે કે કલ્પિત પરિણતિથી જીવને વિરમવું આટલું બધું કઠણ થઈ પડ્યું છે, તેનો હેતુ શો હોવો જોઈએ? કલ્પિત પરિણતિથી એટલે કે આ પોતે કલ્પના કરે છે ને, બાહ્યમાં પર પદાર્થોમાં સુખની બુદ્ધિ કરે છે, હિતની બુદ્ધિ કરે છે, અને એમાં કર્તાપણાની બુદ્ધિ કરે છે, ભોગતાપણાની બુદ્ધિ કરે છે. આ બધી કલ્પિત પરિણતિ છે. એવી પરિણતિથી જીવ વિરમે, એનાથી પાછો પડે અને સ્વરૂપનો વિચાર કરે તો ધર્મની શરૂઆત થાય. એટલે આ કલ્પિત પરિણતિથી પાછા પડવું જીવને અઘરું કેમ લાગે છે? એનું કારણ શું? એમ કૃપાળુદેવનો પ્રશ્ન છે કે આ કલ્પિત પરિણતિથી જીવને વિરમવું આટલું બધું કઠણ થઈ પડ્યું છે, તેનો હેતુ શું હોવો જોઈએ? જીવને મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અજ્ઞાન સહિત જે એની શ્રદ્ધા છે એ મિથ્યા છે, એટલે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ એ મૂળ કારણ છે. મિથ્યાત્વને કારણે જ્યાં હિત છે ત્યાં હિત માનતો નથી, અને જ્યાં અહિત છે ત્યાં હિત માને છે. જ્યાં સુખ છે ત્યાં સુખ માનતો નથી, અને જ્યાં સુખ નથી ત્યાં એ સુખ માને છે. અને એમ જ એ પરમાં બાહ્યમાં જ એ રોકાઈ રહ્યો છે. અને એમાં એને એવી માન્યતા કરી લીધી છે, કલ્પના કરી લીધી છે કે એમાંથી જ એને સુખની પ્રાપ્તિ થશે. એટલે પછી એક ઊંધી માન્યતાની સાથે પછી બીજી માન્યતા ઊંધી જ આવે. જેમ એક ઘોડો ઊંધો મૂક્યો હોય તો એની પર બીજો ઘોડો ઊંધો જ રહે, સીધો રહી શકે નહીં. એટલે પછી એમ જ ચાલ્યા કરે, અને પછી એમાંથી બહાર નીકળવું અઘરું થઈ જાય. એટલે એને કઠણ થઈ પડ્યું છે. કલ્પિત પરિણતિથી જીવને વિરમવું એટલે
કઠણ થઈ પડ્યું છે અને મૂળ કારણ તો મિથ્યાત્વ છે. આગળ અહીંયા કહે છે કે આત્માના ધ્યાનનો મુખ્ય પ્રકાર કયો કહી શકાય, તે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે, અને પછી કહે છે કે આત્માનું સ્વરૂપ શા પ્રકારે. તો આત્માના ધ્યાનનો મુખ્ય પ્રકાર કયો કહી શકાય. કૃપાળુદેવે જે વાત કહી છે કે અનેક પ્રકારના ધ્યાન જીવો કરે છે, એ બધાથી કાંઈ જીવને મુક્તિની પ્રાપ્તિ થતી નથી, સમ્યક દર્શન પણ થતું નથી. એક આત્મ ધ્યાન છે એ જ સર્વશ્રેષ્ઠ ધ્યાન છે. એ સિવાય એના જેવું બીજું કોઈ ધ્યાન નથી. આત્મ ધ્યાનને સર્વશ્રેષ્ઠ ધ્યાન કહ્યું છે. તો આત્માના ધ્યાનનો પ્રકાર જો વિચાર કરીએ તો પહેલી દ્રષ્ટિએ 4 ધ્યાનનો આપણે જે વિચાર કરી છે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. એમાં આર્ત અને રૌદ્ર ધ્યાન તો પાપના બંધ કરાવનારા છે, એ તો મુક્તિનું કારણ હોય નહીં. પણ ધર્મ ધ્યાન છે એમાં શુભભાવ દ્વારા એ સ્વરૂપ તરફ વળે છે. એટલે કે એ સ્વરૂપ તરફ વળવાનો જે પુરુષાર્થ કરી રહ્યો છે એમાં એનો જે ભાવ છે, જ્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ નથી કરતો ત્યાં સુધી એ ભાવ પણ એનો શુભ છે. છતાં પણ એને પ્રયોજન તો એ છે કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી, અનુભૂતિ કરવી. એટલે એવા ધર્મ ધ્યાનથી એ આત્મામાં એકાગ્રતા કરી લે છે તો સમ્યક તો પ્રગટ થાય છે. અને ધર્મ ધ્યાનથી શરૂઆત કરી અને પછી એ અર્હંત દશા પ્રગટ કરે, 13મું ગુણસ્થાન પ્રગટ કરે, ત્યાં સુધીનો આખો એનો પુરુષાર્થ કહેવાય. અને એ આત્મ ધ્યાનનો મુખ્ય પ્રકાર 4 રીતે કહેવામાં આવ્યો છે. એમાં રૂપસ્થ ધ્યાન, રૂપાતીત ધ્યાન, પદસ્થ ધ્યાન અને પિંડસ્થ ધ્યાન, એમ 4 પ્રકારે કહેવામાં આવ્યું છે. અને 4 પ્રકાર દ્વારા જ એ છેવટે તો પોતાના સ્વરૂપ તરફ જ વળે છે. તે પદસ્થ ધ્યાન કરતો હોય તો પદસ્થ ધ્યાન દ્વારા પણ જે પદનું ધ્યાન કરે છે તો એ પદ જેવું છે એનો વિચાર કરી અને એવું જ પોતાનું પદ છે. જેમ કે સિદ્ધ ભગવાન કે અર્યંત પરમાત્માના પદનો વિચાર કરી અને ધ્યાન કરે છે તો પછી છેવટે એવું પોતાનું પદ છે એમ એ પોતાના સ્વરૂપ તરફ વળે છે. રૂપસ્થ ધ્યાનમાં પણ પ્રતિમાની સામે બેસી અને પ્રભુના ગુણોનો વિચાર કરીને એવું જ પોતાનું સ્વરૂપ છે એમ કરી અને સ્વરૂપ તરફ વળે છે. અને પિંડસ્થ અને રૂપાતીત ધ્યાનની અંદર પણ એમ જ એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે. પોતાના સ્વરૂપમાં જ પોતે જ ભગવાન આત્મા બિરાજમાન છે એવું ધ્યાન. તો એ આત્માના ધ્યાનના જે પ્રકાર કયા એ બધા ખરેખર તો એકમાં જ સમાય છે. એ બધું આત્મ ધ્યાન છે. અને તે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે છે? એ ધ્યાનનું સ્વરૂપ તો સ્વરૂપમાં એકાગ્રતા રૂપે છે, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા રૂપે છે. પહેલા અનુભૂતિ અને તેથી પછી આગળ વધીને વારંવાર એવી જ અનુભૂતિ અને એમાં વધારે ઊંડાણથી અને વધારે સમય સુધીની એની સ્થિરતા થાય અને છેવટે પોતે પોતાના સ્વરૂપમાં ધ્યાનમાં સ્થિરતા કરી લે છે. તો એ એકાગ્રતાથી આગળ વધી રમણતા અને તેથી આગળ વધી અને એમાં સ્થિરતા, એવું ધ્યાનનું સ્વરૂપ છે. અને એમાં જ એ સ્થિરતા રૂપ જે ધ્યાનનું સ્વરૂપ કહ્યું તો એમાં સ્થિરતામાં એને 8મા ગુણસ્થાને જે શ્રેણી ચડી જાય છે, પહેલું શુક્લ ધ્યાન પ્રગટે છે, એ વાત એમાં આવી જાય છે. જેમ કે સ્થિરતા કરે છે તો જ એને એવું પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. અને પછી આગળ વધી અને એ 12મા ગુણસ્થાને આવે તો ત્યાં બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય અને એ 13મા ગુણસ્થાને અર્યંત પરમાત્મા થાય છે. એટલે ધ્યાનનું સ્વરૂપ એ રીતે છે. વિશેષ એકાગ્રતા દ્વારા એ પોતે ઉત્તરોત્તર એવી પ્રગતિ કરતો જાય છે, વિકાસ કરતો જાય છે, શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે અને ઘણી ઘણી નિજરા કરતો જાય છે. એવું ધ્યાનનું સ્વરૂપ જે છે એમાં એને આત્માનું જ લક્ષ્ય છે, આત્મામાં જ એકાગ્રતા, રમણતા, સ્થિરતા છે. એટલે બધી વાત જે છે તે આત્માની જ છે. અને એવું ધ્યાન કરવા માટે સૌથી પહેલી જ્યારે શરૂઆત કરે છે ધર્મ ધ્યાનમાં તો એ આત્માનો નિર્ણય કરે છે, કેવું આત્માનું સ્વરૂપ છે એવો નિર્ણય કરી અને એ આગળ વધ્યો છે. તો એ રીતે ધ્યાનનું સ્વરૂપ છે. અને એ પછી કહે છે કે આત્મા
નું સ્વરૂપ શા પ્રકારે છે, આત્માનું સ્વરૂપ કેવા પ્રકારે છે. આત્મા તો દ્રવ્ય અપેક્ષાએ જીવ દ્રવ્ય છે, જે ત્રિકાળ શુદ્ધ છે, એમાં કોઈ મલિનતા નથી. એ દ્રવ્ય છે એટલે અનંત ગુણનો પિંડ છે, અને એ ગુણો એ આત્માના બધા જ પ્રદેશને વિશે અનંત ગુણ રહ્યા છે, અને અનંત ગુણનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે. એવું આત્માનું સ્વરૂપ છે. વર્તમાન પર્યાયમાં એને શુદ્ધ પરિણામ ન થતા હોય તે વખતે પણ એનું મૂળ સ્વરૂપ તો એવું ને એવું શુદ્ધ જળવાઈ રહ્યું છે. એટલે શુદ્ધ જળવાયેલા સ્વરૂપનું લક્ષ્ય કરી અને એને શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે. વસ્તુ શુદ્ધ ન હોય, વસ્તુ એવી શુદ્ધ ન હોય તો એનું લક્ષ્ય કરતા શુદ્ધ પરિણામ થાય જ નહીં. પણ જેમણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એ બધાને એવો જ અનુભવ થયો છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા એવી સુખ શાંતિ આનંદની જ અનુભૂતિ થઈ છે. એટલે વસ્તુ સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે, શુદ્ધ જળવાઈ રહ્યું છે. અને એવા આત્મામાં ગુણ છે કે ગમે તે પર્યાયમાં જાય તે છતાં પણ એમાં એક પણ ગુણ ઓછો થાય નહીં, આત્મામાં કે એક પણ ગુણ વધે નહીં, કોઈ વિપરીતતા આવે નહીં. વસ્તુ શુદ્ધ એવી ને એવી જળવાઈ રહે, એવા આત્માની અંદર ગુણ છે. એટલે એવું આત્માનું સ્વરૂપ છે. અને એનું લક્ષ્ય કરતા જેવું સ્વરૂપ છે એવું એને અનુભવમાં આવે છે. એટલે આત્મા અનુભવ ગમ્ય છે. આત્મા અનુભવ ગમ્ય છે, બીજી કોઈ રીતે આત્મા ખ્યાલમાં આવતો નથી. એ પછી અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન જીન આગમમાં પ્રવૃત્તિ છે તે યથાયોગ્ય છે કે વેદાંતે પ્રવૃત્તિ છે તે યથાયોગ્ય છે. વેદાંતે સર્વજ્ઞતાની વાત જે કરી છે કંઈક જુદી રીતે કરી છે કે એ સર્વવ્યાપી છે એમ વેદાંતમાં વાત આવી છે. અને એનો અર્થ ક્યાંક કોઈક રીતે એવો કરવામાં આવે કે વેદાંતમાં જે સર્વવ્યાપી પણ કહ્યું છે એ જ અહીંયા જૈન દર્શનનું સર્વજ્ઞપણું છે અથવા તો કેવળ જ્ઞાન છે. પણ એમાં ફેર પડી જાય છે, કેમ કે વ્યાપવું એ તો વ્યાપનાર કોણ હોય? એમણે જ્ઞાનની વાતને લીધી નથી અને વ્યાપવું એમ લીધું તો વ્યાપે છે કોણ? આત્માના પ્રદેશો વ્યાપે છે. ત્યાં એવી શંકા ને સ્થાન છે કે વ્યાપે છે તો કોણ વ્યાપે છે અને ક્યાં વ્યાપે છે? સર્વમાં વ્યાપે છે તો એ આત્માના પ્રદેશો ત્યાં વ્યાપે છે. અને જો કોઈ પણ બીજા અન્ય દ્રવ્યમાં એના પ્રદેશો વ્યાપતા હોય તો પછી પેલા દ્રવ્યનું પણ અસ્તિત્વ જેવું છે તેવું રહી ન શકે, કેમ કે બીજું એની અંદર કંઈક વ્યાપે તો એમાં પણ બદલાવ આવી જાય. એટલે એ વાત બરાબર બેસતી નથી. એમણે જે વાત કરી છે એ પ્રમાણે કોઈ વ્યાપવું થતું નથી. કેવળ જ્ઞાનની જે વાત જીન આગમમાં કહેવામાં આવી છે તો એમાં તો જ્ઞાનનો પૂર્ણપણે ઉઘાડ થાય છે એવું એ કેવળ જ્ઞાન છે. જ્ઞાન સંપૂર્ણપણે આવરણ રહિત પ્રકાશિત થાય છે, એને કેવળ જ્ઞાન કહ્યું છે. આ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તો કઈ એકલું જ્ઞાન પૂર્ણપણે આવરણ રહિત થાય છે એમ નથી. એ વખતે ચાર ઘાતીકરણની પ્રકૃતિઓ જે નિમિત્ત રૂપે હતી એનો ક્ષય થઈ ગયો હોય છે અને બધા જ ગુણો જે છે આત્માના બધા ગુણો જે છે એ પૂર્ણપણે પ્રગટ થાય છે. એવી અદ્ભુત દશા છે. મુખ્યતાથી વાત જ્યારે કરવામાં આવે ત્યારે ચતુષ્ટયની વાત કરવામાં આવે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા ચતુષ્ટય પ્રગટ થયા છે. પણ એ બધા અનંત ગુણો પૂર્ણપણે પ્રગટ થયા છે એવી એ દશા છે. એટલે એ કેવળ જ્ઞાન નું જીન આગમમાં જે રીતે સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે એમાં એ કેવળી પરમાત્મા છે. એને આપણે હરિયંત પરમાત્મા કહીએ છીએ જ્યાં સુધી શરીર સહિત છે, અને પછી એ નિર્વાણ પામી અને સિદ્ધ થાય છે. તો એ કેવળ જ્ઞાનમાં લોકાલોક ને એ પ્રકાશે છે, લોક અને અલોક બંનેને પ્રકાશે છે અને સ્વને પ્રકાશે છે. અને સ્વને પ્રકાશવું અને પરને પ્રકાશવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જ્યારે કેવળ જ્ઞાન થયું ન હતું ત્યારે પણ આત્માનું જ્ઞાન તો એવું ને એવું જ હતું. ફેર એટલો કે ઉઘાડ ઓછો હતો, પરંતુ જ્ઞાન જે છે એનો સ્વભાવ તો એવો જ રહ્યો છે કે એ જ્ઞેય માત્રને જાણે, એટલે કે જ્ઞેય માત્રને પ્રકાશે એવો સ્વભાવ. ભલે એ વખતે છદ્મસ્થ અવસ્થામાં જ્ઞાનાવરણી કર્મનો ઉદય હોય એટલે
એ છદ્મપણું કહેવાય. તો એ અવસ્થાની અંદર એને ઉઘાડો ઓછો હોય તે છતાં એનું જ્ઞાન સ્વ અને પરને બંનેને જાણવા વાળું છે. અને એવું જ્ઞાન પોતે જાતે પરિણમે છે ત્યારે છદ્મસ્થ અવસ્થામાં સામે પરને પ્રકાશે છે, પરને જાણે છે. તો પરનું જાણવું થાય ત્યારે એવા પર નિમિત્તો હોય છે. પણ એ પર નિમિત્તો છે માટે જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાનનો મૂળ સ્વભાવ તો પોતાનું સ્વતંત્ર પરિણમન જ છે. જ્ઞાનની જે પર્યાયો છદ્મસ્ને થાય છે, જે વખતે જેવી જ્ઞાનની પર્યાય થાય છે, તો એવી પર્યાય સ્વતંત્ર રીતે જ્ઞાનના પોતાના સ્વભાવથી થાય છે. બીજો કોઈ એવી જ્ઞાનની પર્યાય કરાવતો નથી. એટલે છદ્મસ્થ અવસ્થા હોય કે કેવડીની અવસ્થા થઈ હોય, તો બંને વખતે જ્ઞાન તો પોતે પોતાથી પ્રકાશે છે, પોતાથી પરિણમે છે અને સ્વ અને પરને પ્રકાશે છે. એટલે એવો જ્ઞાનનો સ્વભાવનો જ્યારે વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે આવો જ્ઞાન સ્વભાવ જ્યારે પૂર્ણપણે એનો ઉઘાડ થઈ ગયો હોય, કેવળ જ્ઞાનની દશા હોય, તો જ્ઞેય માત્રને જાણે, એટલે કે સર્વ જ્ઞેયોને જાણે. અને એ જાણે ત્યારે એ જ્ઞાન બીજે ક્યાંય પહોંચીને જઈને જાણે એમ નથી. કેમ કે જ્ઞાન બીજે પહોંચે એનો અર્થ તો એવો થયો કે આત્માના પ્રદેશોમાં જે જ્ઞાન ગુણ રહ્યો છે ને ત્યાંથી જ એનું પરિણમન થઈ રહ્યું છે, એ પ્રદેશોને ત્યાં પહોંચવું પડે. તો જૈન દર્શન એવો સ્વીકાર નથી કરતું કે આત્માના પ્રદેશો ક્યાંય બીજે પહોંચી અને પછી એનું જ્ઞાન કરે. એવો જૈન દર્શન સ્વીકાર નથી કરતું. જૈન દર્શનનો સ્વીકાર તો એવો છે કે આત્માનું જ્ઞાન જે છે એનો પૂર્ણપણે ઉઘાડ થયો છે તેવું એ જ્ઞેય માત્રને પોતે પોતાનામાં રહી અને જાણે છે. અને જ્યારે એવી સર્વજ્ઞતા થઈ છે ત્યારે એવા કેવળી પરમાત્માને, હરિયન પરમાત્માને, એને પરને જાણવાનું કાંઈ પ્રયોજન નથી. તો એમનું લક્ષ્ય જતું નથી, એમનો ઉપયોગ બહારમાં જતોય નથી. એ તો સહજ રીતે જ્ઞેયો બધા જ્ઞાનની એટલી નિર્મળતા છે માટે એમાં પ્રતિબિંબિત થાય છે. કઈ આત્મા કેવડી થયો છે એટલે હવે બધાને જાણવા જાય એવી તો કોઈ વાત હોતી નથી. એટલે સર્વજ્ઞતાની જે વાત, કેવળ જ્ઞાનની જે વાત જૈન દર્શનમાં કરવામાં આવી છે, જે પરિપૂર્ણ કરવામાં આવ્યું છે, એ બરાબર છે, એ અથાયોગ છે. એ રીતે 75મો બોલ પૂરો થયો. એ પછીથી હવે 76મો બોલ છે. હાથ 9 પૃષ્ઠ 168. એમાં કહે છે કે પ્રેરણાપૂર્વક સ્પષ્ટ ગમનાગમન ક્રિયા, ગમન અને આગમન, જવું અને આવવું. પ્રેરણાપૂર્વક સ્પષ્ટ જવા આવવાની ક્રિયા, ગમનાગમન ક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશ પ્રમાણપણા માટે વિશેષ વિચાર યોગ્ય છે. જવું આવવું, ગમન અને આગમન થવું એ એવું અસંખ્યાત પ્રદેશ પ્રમાણ આત્માને માટે જરાક વિચારવું પડે એવું લાગે છે. કેમ કે અસંખ્યાત પ્રદેશોનું એવું જવું આવવું થાય ને એટલે જરાક વિચાર માંગી લે છે. એટલે જરાક બીજી રીતે વિચાર કરીએ તો અસંખ્યાત પ્રદેશ જે કહેવામાં આવ્યા એ અસંખ્ય પ્રદેશ જે છે એ તો પરિમાણ અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. અને વસ્તુ તો અખંડ છે, એમાં તો કઈ ખંડ પડતા નથી. એક પ્રદેશ કઈ ખંડ રૂપે જુદો પડતો નથી. જેમ અનંત ગુણ છે એ પણ કઈ જુદા પડતા નથી. એ શક્તિ રૂપે બધું એવું સામર્થ્ય રૂપે છે. અને એ એવો આત્મા જે અખંડ છે, અભેદ છે, તો એનું ગમનાગમન થઈ શકે, એમાં કોઈ વાંધો આવવા જેવી વાત નથી. અસંખ્ય પ્રદેશ હોવા છતાં જેમ એનો સંકોચ વિસ્તાર થઈ શકે છે, અવગાહના એની સંકોચ પામી અને કેટલી નાની અવગાહના થઈ શકે છે કે કીડી કરતા નાના એવા સૂક્ષ્મ જીવ, એવું સૂક્ષ્મ શરીર, એની સાથે પણ એ જીવ રહે છે. અને એનો અવગાહના મોટી પણ થાય છે, આથી જેવડી પણ અવગાહના થઈ શકે છે. એટલે અવગાહનાનો વિચાર કરીએ છીએ અને વસ્તુ અખંડ છે, અભેદ છે, તો એનું ગમનાગમન થવામાં કોઈ બાધા આવે નહીં. વળી એનું ગમનાગમન જે થાય છે, જવું આવવું જે કંઈ થાય એની એટલે કે ક્ષેત્રાંતર થાય એમાં ધર્માસ્થિકાય નિમિત્ત થાય છે. અને એ જે ગમન કરે છે તો પછી એમાં જ્યાં સ્થિર થવાનું છે તો એમાં અધર્માસ્થિકાય નિમિત્ત થાય છે. એટલે એમાં કોઈ બાધા આવતી નથી. હવે અહીંયા આગળ એક બીજી વાત લીધી કે પ્રેરણાપૂર્વક સ્પષ્ટ ગમનાગમન ક્રિયા. હવે પ્રેરણાપૂર્વક એટલે એનો અર્થ શું થાય? કોઈ પ્રેરણા કરે એટલે ગમનાગમન થાય? ના, કોઈની પ્રેરણાથી ગમનાગમન થતું નથી.
કોઈની પ્રેરણાથી આત્માનું આગમન થતું નથી. આત્માની પોતાની જે સમય જેવી યોગ્યતા છે એ પ્રમાણે એનું ગમનાગમન થાય છે. શરીર સાથે જાય છે તો શરીરનું ગમનાગમન સાથે ને સાથે થાય છે એ પૂતગળ પરમાણુના સ્કંદની ક્રિયા છે. એનું ક્ષેત્રાંતર અને જીવના પ્રદેશોનું જીવનું ક્ષેત્રાંતર એ બંને સાથે થાય છે. તો કોઈને કારણે થાય છે એમ પણ નથી. શરીર સહિત આત્માનું ગમન થાય કે આગમન થાય તો એમાં શરીર આત્માને લઈ જાય છે કે આત્મા શરીરને લઈ જાય છે એવી કોઈ વાત નથી. બંને સ્વતંત્ર રીતે જ એમ થાય છે અને એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે એમાં કોઈને પ્રેરણા કરતું નથી. વળી બીજો કોઈ આ જે શરીર સાથે આત્મા રહ્યો છે એના સિવાય બીજો કોઈ પણ, એટલે કે બીજો કોઈ જીવ હોય કે બીજા કોઈ પૂતગળ પરમાણુ કે બીજું કાંઈ પણ એને એવી પ્રેરણા આપતું નથી કે એ ગમન કરે, અને એની પ્રેરણાથી એ કાંઈ ગમન કરે એમ નથી. કેમ કે જીવના પરિણામને બદલનાર કોઈ નથી. જીવના પરિણામો કોઈથી પ્રભાવિત થતા નથી. જીવને કોઈ પ્રકારે પરાધીનતા નથી. જીવનું પોતાનું પરિણામ સ્વતંત્ર થાય છે, એને કોઈ પ્રકારે પરાધીનતા છે જ નહીં. એટલે પ્રેરણાપૂર્વક કહીએ ત્યારે પ્રેરણા કોણ કરે? તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પ્રેરણા કરી શકતા નથી જીવના ગમનાગમન માટે, તો બીજું કોણ કરે? કોઈ કરતું નથી. જીવની પોતાની તે સમયની યોગ્યતા છે માટે એનું ગમનાગમન થાય છે. અને સંસાર પર્યાયમાં શરીર સહિત છે તો શરીર સહિત એનું ગમનાગમન થાય છે. આવો વસ્તુનો સ્વભાવ છે. હવે એના પછી પ્રશ્ન કર્યો છે અને એનો ઉત્તર નથી આપ્યો, પણ પ્રશ્ન મૂક્યો છે કે પરમાણુ એક પ્રદેશાત્મક, આકાશ અનંત પ્રદેશાત્મક માનવામાં જે કારણ છે, જે હેતુ છે, તે હેતુ આત્માના અસંખ્યાત પ્રદેશપણા માટે યથાતથ્ય સિદ્ધ થતો નથી. મધ્યમ પરિણામી વસ્તુ અનઉત્પન્ન જોવામાં આવતી નથી માટે એનું કારણ એમ લખ્યું છે. તો પહેલી વાત એ લઈએ કે પરમાણુ એક પ્રદેશી છે અને આકાશ એટલે લોકાકાશ અને અલોકાકાશ એ અનંત પ્રદેશાત્મક છે. અલોકાકાશ પોતે જ અનંત પ્રદેશાત્મક છે. તો આકાશમાં આપણે બે ભાગ પાડીએ છીએ, વાસ્તવમાં બે ભાગ નથી, પરંતુ જેટલા આકાશના ક્ષેત્રની અંદર આ બધા દ્રવ્યો રહ્યા છે એને આપણે લોકાકાશ કહીએ છીએ એટલું. પણ કોઈ એવું ડિમાર્કેશન નથી કરવામાં આવતું કે આટલું અલોકાકાશ આટલું લોકાકાશ, એમ કંઈ એના ભાગ પડી જાય ત્યાંથી કંઈ ફેર પડી જાય, કોઈ એની સીમા કે એવું કાંઈ હોતું નથી. પરંતુ જેટલા ભાગની અંદર આ છ દ્રવ્યો રહ્યા છે એને લોકાકાશ કહેવાય છે, અને એ સિવાયનું બધું અનંત અલોકાકાશ છે. તો એ આકાશ અનંત પ્રદેશાત્મક છે એમ માનવાનું જે કારણ છે એ કારણ શું છે? તો કોઈ કારણ નથી. વસ્તુનું સ્વરૂપ જ એવું છે, કોઈએ બનાવ્યું નથી, એટલે કોઈ એવી રચના કરી છે એવું તો કોઈ કારણ મળતું નથી. કેમ કે એની કોઈ ઉત્પત્તિ થઈ નથી. પરમાણુ જે છે એક પરમાણુ એક પ્રદેશાત્મક છે, તો એની પણ કોઈએ ઉત્પત્તિ કરી નથી, કોઈએ બનાવ્યો નથી. અને એવી જ રીતે અનંત જે આકાશ જે છે એને પણ કોઈએ બનાવ્યું નથી, એની કોઈએ રચના કરી નથી. એટલે વસ્તુ અનાદિથી એમ છે તો છે, એનું અસ્તિત્વ એવી જ રીતે છે, એની કોઈ આદિ નથી. તો એવું અસ્તિત્વ છે એટલે છે, એટલે એમાં કારણ તો એ જ છે, બીજો કોઈ હેતુ નથી કે એ વસ્તુનું સ્વરૂપ છે અને એમાં કોઈએ કાંઈ કર્યું નથી, કોઈ બ્રહ્માએ જગત બનાવ્યું કે એવી કોઈ વાત છે જ નહીં. તો આ હેતુને માટે અહીંયા કહે છે કે તે હેતુ આત્માના અસંખ્યાત પ્રદેશપણા માટે યથાતથ્ય સિદ્ધ થતો નથી. અને એનું કારણ શું? તો કે મધ્યમ પરિણામી વસ્તુ અનઉત્પન્ન જોવામાં આવતી નથી માટે. હવે મધ્યમ પરિણામી વસ્તુ તરીકે જે આત્માના અસંખ્યાત પ્રદેશને ધારો કે ગણ્યું હોય તો એ વસ્તુઓ અનઉત્પન્ન થતી જોવામાં આવતી નથી, અનઉત્પન્ન જોવામાં આવતી નથી, એટલે કે ઉત્પન્ન જોવામાં આવે છે, નવી ઉત્પન્ન થતી હોય એવું લાગે છે. અને નવી ઉત્પન્ન થતી હોય એવું લાગે છે, એટલે જો નવી ઉત્પન્ન થતી હોય તો એમાં જે પેલું કારણ હતું કે અનાદિથી છે એ કારણ લાગુ પડે નહીં, એવો અહીંયા ભાવ વ્યક્ત થાય છે. પણ ના, એમ નથી. વસ્તુ સ્વરૂપ જુદું છે. અસંખ્યાત પ્રદેશપણું જે છે, આત્માનું અસંખ્યાત પ્રદેશપણું જે છે
એ પણ અનાદિથી છે, એની પણ કોઈ આદિ નથી એમ જ છે. જીવ માત્રનું જે સ્વરૂપ જે છે એ અખંડ છે, અનંત ગુણનો સમૂહ છે, પણ એ પણ કાંઈ જુદા પડતા નથી અને એના પ્રદેશો પણ કાંઈ જુદા પડતા નથી. એ દરેક જીવ એવો જ છે, દરેક જીવ એવો જ છે અને એ અનાદિથી એમ જ વસ્તુ સ્વરૂપ છે. એની કોઈ ઉત્પત્તિ થઈ જ નથી, એની ઉત્પત્તિ થઈ જ નથી. પરિણામની અપેક્ષાએ બીજી રીતે વિચાર કરીએ, મધ્યમ પરિણામી હોય કે મંદ પરિણામી હોય કે તીવ્ર પરિણામ કે એવા કોઈ પણ પરિણામ જે થતા હોય, તો પરિણામનો અને દ્રવ્યનો સ્વભાવ શું છે? તો કે દ્રવ્ય તો એવું ને એવું ત્રિકાળ ટકીને રહે છે અને પરિણામો બદલાયા કરે છે. તો પરિણામી વસ્તુ છે, બરાબર છે, એ મધ્યમ પરિણામી વસ્તુ હોય તો એનો અર્થ એવો નથી થતો કે એ દ્રવ્ય નવું ઉત્પન્ન થાય. નવું જે ઉત્પન્ન થાય એ તો પરિણામો છે, એટલે અનઉત્પન્ન જોવામાં આવતી નથી. એ વાત જે છે એ વસ્તુને નથી લાગુ પડતી, પણ એની પર્યાયને લાગુ પડે છે કે પર્યાય છે તે અનઉત્પન્ન જોવામાં આવતી નથી. એટલે કે હંમેશા પર્યાય ઉત્પન્ન થતી જ જોવામાં આવે, એટલે કે નવી નવી પર્યાયો જ જોવામાં આવે છે. એ વાત પર્યાયને બરાબર છે, પણ એથી કરીને કઈ દ્રવ્ય જે છે તે નવું ઉત્પન્ન થાય છે એવો એનો કોઈ અર્થ થતો નથી. અને જેમ પરમાણુ છે, જેમ આકાશ છે, એ જ રીતે આ આત્મા પણ છે અને એ પણ અનાદિનો છે, એની કોઈ આદિ નથી. એટલે વસ્તુ સ્વરૂપ આમ છે. અહીંયા ઉત્તર નથી આપ્યો, પણ આપણે આટલો આમાં આના સંબંધી વિચાર કરી શકીએ છીએ. હવે એ પછીથી 77મો બોલ છે, હાથ નો વેગ, પુષ્ટ 169. અહીંયા કહે છે કે અમૂર્તપણાની વ્યાખ્યા શું? અમૂર્તપણું એની વ્યાખ્યા શું? અનંતપણાની વ્યાખ્યા શું? આકાશનું અવગાહક ધર્મપણું શા પ્રકારે? બધા પ્રશ્ન એવી રીતે અહીંયા મૂકવામાં આવ્યા છે. મૂર્ત અમૂર્તનો બંધ આજ થતો નથી તો અનાદિથી કેમ થઈ શકે? વસ્તુ સ્વભાવ એમ અન્યથા કેમ માની શકાય? તો આપણે એના પછી પણ બીજા પ્રશ્નો છે, આપણે એક પછી એક લઈએ. અમૂર્તપણાની વ્યાખ્યા શું? મૂર્તિકપણું નહીં, તે અમૂર્તપણું, જેનામાં સ્પર્શ રસ વર્ણ ગંધ નથી, જેનામાં સ્પર્શ રસ વર્ણ ગંધ નથી, એને અમૂર્તપણું કહેવામાં આવે છે. ઉદ્ગળમાં સ્પર્શ રસ વર્ણ ગંધ છે, એ એવા ગુણ છે અને એ સિવાય બાકીના 5 દ્રવ્યની અંદર એ નથી, એટલે અમૂર્તપણું છે. અમૂર્તપણા દ્વારા આત્માને એમ ન કહી શકાય કે એ બધાથી જુદો પડે છે, કેમ કે અમૂર્તપણું તો બીજા 4 દ્રવ્યોને પણ છે, ધર્માસ્તિકાયને છે, અધર્માસ્તિકાયને છે, આકાશને છે અને કાળને છે. પણ અમૂર્તપણું આત્માનું જે છે એનો જરાક બીજી રીતે વિચાર થઈ શકે કે આત્માને અમૂર્તપણું છે અને એનો સંયોગો જેનામાં મૂર્તપણું છે એવા પૂતગળ પરમાણુની સાથે જે જોવામાં આવે છે એ સંયોગ સંબંધ છે. તો એ સંયોગ સંબંધમાં જે મૂર્તિકપણું જે છે, જેમાં મૂર્તિકપણું રહ્યું છે એ પૂતગળ જ છે, એ આત્મા નથી. એમ એને જે સંયોગ બંનેનો થયો છે તે વખતે પણ એની ભિન્ન પાડી શકાય છે કે આ દેહ જે પૂતગળ પરમાણુનો સ્કંદ છે એને મૂર્તિકપણું છે અને એની સાથે રહેલો આ આત્મા એને મૂર્તિકપણું નથી, એટલે આત્મા એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય પણ થતો નથી, એને તો અમૂર્તપણું છે. કેમ કે 2 દ્રવ્ય મુખ્યપણે જેનો ભેદ પાડવાનો છે એને માટે આ વાત બરાબર છે કે આત્માનું અમૂર્તપણું જે છે એ પૂતગળની સાથે જ્યારે લઈએ એનાથી જુદું પાડવું હોય તો એ વાત લેવાય, પૂતગળને મૂર્તપણું છે. તે પછી અહીંયા કહે છે કે અનંતપણાની વ્યાખ્યા શું? જો અનંતના ભેદ આપવામાં આવે છે કર્ણાનુયોગના વિષયની અંદર, તો 10 પ્રકારનું અનંતપણું છે અને એની બધી વ્યાખ્યાઓ કરવામાં આવી છે. આપણે સામાન્ય રીતે અનંતપણું કહીએ છીએ કે જેનો અંત ના આવે એને અનંત કહેવામાં આવે છે, પણ છતાં એના પણ 10 પ્રકાર છે. એ આખો એક વિષય છે, કર્ણાનુયોગનો એ વિષય છે. અનંતના પણ 10 પ્રકાર છે. પણ મુખ્યપણે વાત આપણે જે લઈએ છીએ તો એમાં તો એ ઉત્સર્ગ ભાવથી જે વાત કરવામાં આવે, ઉત્સર્ગપણે તો એમ જ કહેવામાં આવે, અપવાદની વાત બાજુ પર રાખીએ તો અનંતપણું એટલે જેનો અંત નથી તે. આત્માના ગુણ માટે આપણે વારંવાર આ શબ્દ પ્રયોગ કરીએ છીએ કે આત્માના અનંત ગુણ છે,
એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. જેનો પાર ના આવે એટલા ગુણ એમ કેવું છે ત્યારે આપણે અનંત ગુણ છે એમ કહીએ છીએ. એવી રીતે સંખ્યાની અપેક્ષાએ પણ જ્યારે અનંતપણાની વાત કરવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે જીવોની સંખ્યા અનંત છે, અનંત જીવો છે. એટલે એ સંખ્યા અપેક્ષાએ પણ હોય છે, વિસ્તાર અપેક્ષાએ પણ અનંતપણું હોય છે. વિસ્તાર અપેક્ષાએ આકાશના પ્રદેશોની વાત કરીએ છીએ ત્યારે વિસ્તાર અપેક્ષાએ અનંતપણું ત્યાં સમજીએ છીએ. એટલે એ અનંતપણું જુદી જુદી રીતે કર્ણાનુયોગના વિષયની અંદર સમજાવવામાં આવ્યું છે અને 10 પ્રકારે અનંતપણું હોય છે. આગળ અહીંયા લઈએ કે આકાશનું અવગાહક ધર્મપણું શા પ્રકારે છે. એટલે અવગાહક ધર્મપણું એટલે અવગાહના આપવાનો એનો વિશિષ્ટ ગુણ, એવો ધર્મ, અવગાહના આપવાનો ધર્મ આકાશનો એ કઈ રીતે છે, શા પ્રકારે છે. તો આકાશના જે પ્રદેશ છે એની અંદર બીજા 5 દ્રવ્ય રહી શકે છે. એક જ પ્રદેશની અંદર બીજા બધા દ્રવ્યો રહી શકે છે. જીવ દ્રવ્ય આકાશના જે પ્રદેશને વિશે છે તે જ પ્રદેશને વિશે પૂતગળ પરમાણુ પણ રહી શકે છે, કાળાણુ પણ રહી શકે છે, સાથે ધર્માસ્તિક અને અધર્માસ્તિક પણ રહ્યા છે. એટલે એ રીતે આકાશમાં અવગાહન આપવાની એવી વિશિષ્ટ શક્તિ છે, એવી વિશિષ્ટ શક્તિ છે કે જે બધાને અવગાહન એટલે સ્પેસ આપે છે, જગ્યા આપે છે, અવગાહન આપે છે. એમાં એવું આકાશનું અવગાહન છે. અને એના એ ગુણ દ્વારા, એનો મુખ્ય ગુણ જે છે એ દ્વારા એ બીજા 5 દ્રવ્યોથી જુદું પડે છે. બીજા 5 દ્રવ્યોથી જુદું પડે છે. એ પછીથી પ્રશ્ન છે, મૂર્ત અમૂર્તનો બંધ આજ થતો નથી તો અનાદિથી કેમ થઈ શકે? વસ્તુ સ્વભાવ એમ અન્યથા કેમ માની શકાય? બહુ સરસ પ્રશ્ન છે અને સમજવા જેવું છે. આપણે એમ કહીએ છીએ કે કર્મનો બંધ થાય છે તો એમાં કઈ આત્મા અને પૂતગળ પરમાણુ એ કઈ એક રૂપ થઈ જતા નથી. બંધ થયો પણ છતાં એ બંને એકમેકમાં ભળી જાય, એક રૂપ થઈ જતા નથી. એમ તો આપણે કહીએ જ છીએ એનાથી ભિન્ન જ રહે છે અને ભિન્ન રહે છે. અને જયારે આત્માના જે ભાવ થાય છે તો પેલા સામે જે છે તે જેમ બંધાયા છે એ જ રીતે એના કારણે ખરી જાય છે. એ પોતાના કારણે બંધાય છે ભેગા થઈને અને પાછા ખરી જાય છે. પણ એ બંધાવાનો બંધ જે છે એ એક પૂતગળ પરમાણુનો બીજા પૂતગળ પરમાણુ સાથેનો બંધ છે. એ ખરેખર જીવના પ્રદેશ સાથેનો બંધ નથી. એક પૂતગળ પરમાણુ બીજા પૂતગળ પરમાણુ સાથે બંધાઈ અને સ્કંદ થાય એ આપણે જાણીએ છીએ. તો એવી રીતે જયારે એ કાર્મણ શરીર જે થાય છે તો કાર્મણ વળગણાઓ જે છે તે એ કાર્મણ જે પરમાણુ જે છે એનો સમૂહ છે, એની વળગણા છે, એનો સમૂહ છે. અને એ ભેગા થાય છે તો એ પોતે એકબીજા સાથે ભેગા થયેલા છે. પણ એ કઈ આત્માના પ્રદેશ સાથે જોડાતા નથી. એ આત્માના પ્રદેશોથી તો જુદા ભિન્ન જ રહે છે. માત્ર આત્માના પ્રદેશોની સાથે ઉપર રહ્યા છે એટલું એમ કહેવાય. પરંતુ કઈ આત્માના પ્રદેશોમાં ચોંટી જાય અને જોડાઈ જાય એવું નથી. જેમ એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય એવું તો જોડાવું થતું જ નથી. એટલે એવો બંધ હોતો નથી. એટલે મૂર્ત અમૂર્તનો બંધ આ રીતે થતો નથી. તો કહે છે કે આજે થતો નથી તો અનાદિથી કેમ થઈ શકે? અનાદિથી જે બંધ કહેવામાં આવ્યો છે એ પણ આવો જ બંધ કહેવામાં આવ્યો છે. એમાં પણ એ બંધ જે છે તે એક સરખો રહેતો જ નથી. એમાં પણ પૂતગળ પરમાણુ આવે છે અને પાછા ખરી જાય છે. એવો બંધ કહેવામાં આવે છે. અનાદિથી જે બંધ કહેવામાં આવ્યો છે તો એ પર્યાયરૂપ મલિનતામાં શું કહેવામાં આવ્યું છે? એ કર્મને કારણે જીવને જે મલિનતા જે છે તો એ એક સરખી રહેતી નથી. એ બદલાયા કરે છે. કર્મનો ક્ષય થઈ જાય છે, નવા કર્મ બંધાય છે, નવા પૂતગળો આવે છે. જૂના જે છે એનો સમય પૂરો થતા સ્થિતિ બંધ જે છે તો એ ઉદયમાં આવી વિપાક આવી અને ખરી જાય છે. એટલે અનાદિથી જીવને કર્મનો બંધ છે એમ કહેવામાં આવે છે. છતાં પણ એ કઈ એક સરખું તો રહેતું નથી. એક સરખું ક્યાં રહે છે? એટલે ત્યારે પણ એમ જ છે. જે બંધ અત્યારે નથી કહેવામાં આવ્યો એ રીતે જ ત્યારે પણ એવી જ રીતનો બંધ નથી કહેવામાં. એવો બંધ ત્યારે કહેવામાં નથી આવ્યો કે આત્માના પ્રદેશો અને
જે કર્મના પ્રદેશો જે છે એ બંને એક રૂપ થઈ જાય એવો બનતો ત્યારે કહેવામાં નથી આવ્યો. એટલે વસ્તુ સ્વભાવ તો જેવો છે તેવો જ છે, અનાદિથી એવો જ વસ્તુ સ્વભાવ છે. ફક્ત કહેવું એટલું છે કે એ કર્મ રહિત નથી થયો, અનાદિથી એ કર્મ સહિત જ હતો અને અત્યારે પણ એ કર્મ સહિત છે એમ કહેવાનો આશય છે. અને એ કર્મો બદલાયા કરે છે અને ઓછા થાય છે, વધે છે. તો એ રીતે કર્મ રહિત દશા પણ જીવની થઈ શકે છે એવું સમજાવવું છે. અને અનંત જીવો એવી કર્મ રહિત દશા પ્રગટ કરી છે. એટલે વસ્તુ સ્વભાવ તો બરાબર છે, એ એને કોઈ કર્મના રજકણોને ગ્રહ્યા નથી, એ તો એનાથી ભિન્ન જ રહ્યા છે, એની સાથે એકરૂપ થયા જ નથી. એટલે વસ્તુ સ્વભાવ કોઈ રીતે અન્યથા માનવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. હવે આગળ કહે છે કે ક્રોધ આદિ ભાવ જીવમાં પરિણામીપણે છે કે વિવર્તપણે છે. વિવર્તપણે એટલે જુદી જુદી રીતે ભિન્નપણે, જુદાપણે, ભિન્નપણે છે. ક્રોધ આદિ ભાવ જીવમાં પરિણામીપણે છે કે ભિન્નપણે છે. જો નિશ્ચય નહીંથી શુદ્ધ નહીંથી જોવા જઈએ તો ક્રોધ આદિ ભાવ જીવમાં પરિણામીપણે હોઈ શકે જ નહીં, ત્રણ કાળમાં હોય નહીં. જીવના પરિણામ શુદ્ધ વસ્તુ જે છે એ શ્રીકાળ શુદ્ધ રહે છે તો એના પરિણામ શુદ્ધ જ હોય, આ વિકારી ભાવે પરિણામ થાય જ નહીં. એટલે એ તો નિશ્ચય નહીંથી છે. વ્યવહાર નહીંથી એમ કહેવાય કે ક્રોધાદિ ભાવ જે છે એવા પરિણામ જીવને થાય છે, પણ એ અજ્ઞાન અવસ્થામાં થતા પરિણામ છે. એ મૂળભૂત પરિણામ એના નથી, એના ગુણને અનુસરીને થતા પરિણામ નથી. એટલે એને વ્યવહારથી કહેવાય, અથવા તો એમ પણ કહેવાય કે અશુદ્ધ નિશ્ચય નહીંથી પણ એને એવા જીવના પરિણામ કહેવામાં આવે. તો ક્રોધાદિ ભાવ જીવમાં પરિણામીપણે છે તો જીવની અંદર તો નથી, અને જીવના પરિણામીપણે કહેવાય નહીં, પરંતુ એ વખતની યોગ્યતા રૂપે એવા પરિણામ થાય છે. ક્રોધાદિ ભાવ જીવમાં એના ગુણને અનુસરીને થતો નથી, પણ એવા પરિણામ જે થાય છે તો એને વ્યવહારથી આપણે જીવના જ પરિણામ કહીએ છીએ, જીવનો દોષ કહીએ છીએ. અને એ પરિણામ એ સમયની યોગ્યતા રૂપ છે. એમાં ઉપાદાન કારણ જે છે તે યોગ્યતા રૂપ ઉપાદાન કારણ, એટલે ક્ષણિક ઉપાદાન કારણ હોય છે. એટલે એમ છે. તો બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહેવાય કે સદભુત વ્યવહાર નહીંથી જયારે આપણે વાત કરવી હોય એમ કરીએ ને કે ખરેખર શું છે, તો કે એ એનાથી ભિન્નપણે છે, એ એનાથી વિવર્તપણે છે, એનાથી ભિન્નપણે છે. ક્રોધાદિ ભાવ જીવમાં પરિણામીપણે છે કે વિવર્તપણે છે, તો એનાથી વિવર્તપણે છે, ભિન્નપણે છે, જુદાપણે જ છે. પણ જુદાપણે હોવા છતાં પણ અજ્ઞાન અવસ્થામાં એવા પરિણામ જીવના થાય છે. હવે અહીંયા આગળ કહે છે કે પરિણામીપણે જો કહીએ તો સ્વાભાવિક ધર્મ થાય. તો આપણે પરિણામીપણે એટલે નિશ્ચયથી પરિણામીપણે તો કહેતા નથી. વ્યવહારથી જે કહેવામાં આવ્યું છે એ સમયની તત્સમયની યોગ્યતા રૂપ છે અને એ ક્ષણિક છે, પણ પરિણામીપણે તો આપણે કહેતા નથી. એટલે પરિણામીપણે જો કહીએ તો પછી એ એના ગુણને કારણે હોય તો જ એના પરિણામ થાય, તો સ્વાભાવિક ધર્મ થઈ જાય, પણ એવું વસ્તુ સ્વરૂપ નથી. હવે આગળ કહે છે કે અને જો સ્વાભાવિક જો આમ કહીએ પરિણામીપણે કહીએ તો સ્વાભાવિક ધર્મ થાય, અને સ્વાભાવિક ધર્મનું ટળવાપણું ક્યાંય અનુભૂત થતું નથી. એટલે સ્વાભાવિક ધર્મ તો ટળતો નથી, એટલે સ્વાભાવિકપણે તો એને કહી શકાય નહીં. ક્રોધાદિ ભાવને જીવના પરિણામ સ્વાભાવિકપણે તો કહી શકાય નહીં, સ્વાભાવિકપણે તો થતા નથી. એ વાત તો બરાબર છે, કેમ કે સ્વાભાવિક હોય એ તો ટળે નહીં, એ તો પછી થયા જ કરે. જે સ્વભાવ છે એ કઈ બદલાય નહીં, સ્વભાવ તો એમ જ રહે. સ્વભાવ એટલે પોતાનો ભાવ, અને પોતાનો ભાવ એટલે એ પોતાના ગુણને અનુસરીને થતો ભાવ. એ ભાવ એ સ્વભાવ. તો એવા સ્વાભાવિકપણે જો થતા હોય પરિણામ, એ તો બદલાય નહીં, કેમ કે ગુણોનો ક્યારેય નાશ થતો નથી. ગુણો એટલા ને એટલા એવા ને એવા ને એવું એનું પરિણમન હોય, એટલે એનું ભવન થાય, એટલે એવો એનો ભાવ હોય, એ સ્વભાવ કહેવાય. તો સ્વાભાવિકપણે તો હોય તો એ ટળે નહીં. જ્યારે ક્રોધ આદિ ભાવ તો ટળી જાય છે, એટલે એ સ્વાભાવિકપણે નથી. એ વાત બરાબર છે, એમ જ વસ્તુનું સ્વરૂપ છે. તો પછી અહીંયા કહે છે કે વિવર્તપણે છે, તો એમાં પણ વાંધો કાઢ્યો છે કે જો વિવર્તપણે જો ગણીએ એટલે એનાથી ભિન્નપણે ગણીએ તો સાક્ષાત બંધ જે પ્રકારે જીન કહે છે તે પ્રમાણે માનતા વિરોધ આવવો સંભવે છે. વિવર્તપણે જો ગણીએ, એનાથી ભિન્નપણે ગણીએ
તો પછી બંધ તો જીવને થાય છે ને એવા પરિણામને કારણે. તો પછી એ કેવી રીતે થાય? જો એનાથી જુદા છે તો પછી આને બંધ શું કરા થવો જોઈએ? જો એ પરિણામ ક્રોધાદિ પરિણામ જીવથી ભિન્ન છે તો પછી જીવને એનો બંધ શું કરા થવો જોઈએ? તો એમાં વિરોધ આવે છે. તો એનો અર્થ એ થયો કે એ વિવર્તપણે હોવા છતાં પણ એ જીવના જ પરિણામ છે અને અજ્ઞાન અવસ્થામાં એવા જીવના પરિણામ થાય છે. એટલે એ અજ્ઞાન અવસ્થામાં એને બંધ પડે છે. એટલે એને અજ્ઞાન અવસ્થામાં બંધ છે. અને બંધ પડે છે એ પણ એવી જ રીતે છે. બંધ પડે છે તેમાં કર્મના રજકણો દ્રવ્ય બંધ પડ્યો, જે ભાવ બંધ પડ્યો, અને પછી દ્રવ્ય બંધ પડ્યો. તો દ્રવ્ય બંધ જે છે એ જીવથી વિવર્તપણે જ રહે છે, એનાથી જુદો ભિન્ન જ રહે છે. એ આત્મારૂપ તો થતો જ નથી. એટલે વિવર્તપણે જો ગણીએ તો સાક્ષાત બંધ જે પ્રકારે જીન કહે છે તે પ્રમાણે માનતા વિરોધ આવવો સંભવે છે. તો કે ના, વિરોધ આવવો સંભવતો નથી. વિવર્તપણે છે છતાંય એ જીવના જ પરિણામ છે અને એ અજ્ઞાન અવસ્થામાં થતા પરિણામ છે. એ વખતે ક્ષણિક ઉપાદાન એવું છે, એવી એની યોગ્યતા છે, એમાં એનું લક્ષ પર તરફ છે, ત્યારે એવા પરિણામ થાય છે, ક્રોધ આદિના પરિણામ થાય છે. તો આ એનું સમાધાન છે. એ પછીથી 78મો બોલ છે, હાથ નોંધ 1 પૃષ્ઠ 170. એમાં કહે છે કે જીનને અભિમત કેવળ દર્શન અને વેદાંતને અભિમત બ્રહ્મ, એમાં ભેદ શો છે? પેલા જીન મતની અંદર કેવળ જ્ઞાન અને વેદાંત મતની અંદર જે સર્વ વ્યાપીપણું હોય, એ બેની વાત જે રીતે લીધી હતી, એના ભેદની વાત કરી હતી, એમાં કયું સાચું છે એમ કરીને. તો હવે એ રીતે અહીંયા દર્શનની વાત લીધી. ત્યાં કેવળ જ્ઞાનની વાત લીધી હતી, અહીંયા હવે કેવળ દર્શનની વાત લે છે. કેવળ જ્ઞાન જીન આગમમાં પરિવર્તિત છે તે અથાયોગ છે કે વેદાંતે પરિવર્તિત છે તે અથાયોગ છે? એ એવો પ્રશ્ન લીધો હતો ત્યાં 75ની અંદર. હવે અહીંયા આ કેવળ દર્શનનો લે છે. જીનને અભિમત કેવળ દર્શન અને વેદાંતને અભિમત બ્રહ્મ, એમાં ભેદ શું છે? કેવળ દર્શન અને કેવળ જ્ઞાનનો ભેદ પહેલા સમજી લઈએ. કેવળ દર્શન શું છે અને કેવળ જ્ઞાન શું છે? જો જ્ઞાન અને દર્શનની જયારે વાત કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે બંનેને અવિનાભાવી સંબંધ છે, અને જ્ઞાન હોય ત્યાં દર્શન હોય, દર્શન હોય ત્યાં જ્ઞાન હોય. વળી છદ્મસ્ત અવસ્થાની અંદર, એટલે કે જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મના ઉદયો સહિત જ્ઞાનના અને દર્શનના જે ઉઘાડ છે, તો એવી અવસ્થા એટલે છદ્મસ્ત અવસ્થા. તો છદ્મસ્ત અવસ્થામાં એમ કહેવાય છે કે જે કેવળ દર્શન છે પહેલા, જે દર્શન છે તે પહેલા હોય છે અને જ્ઞાન છે તે પછી છે. દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન, એને દર્શન કહેવાય, અને જ્ઞાન એટલે વિશેષતાથી જાણવું, એને જ્ઞાન કહેવામાં આવે છે. તો એ સામાન્ય અવલોકનમાં પણ જ્યારે જીવની પૂર્ણ શુદ્ધ દશા થાય છે, એટલે હરિયન પરમાત્મા થાય છે, ત્યારે એને કેવળ જ્ઞાન થાય છે. એ વખતે એને કેવળ દર્શન પણ છે. દર્શન જે છે, જ્ઞાનાવરણીય કર્મ જે છે એનો પૂર્ણપણે ક્ષય થાય છે, એવી રીતે દર્શનાવરણીય કર્મનો પણ પૂર્ણપણે ક્ષય થાય છે. તો એ દર્શન પણ પૂર્ણપણે એનો ઉઘાડ છે. તો એવું કેવળ દર્શન કેવળ જ્ઞાનની સાથે જ હોય છે. તો એમાં કેવળ દર્શન છે તો શું છે એ પણ જરાક સમજીએ. કેવળ દર્શન થાય છે તો એને જે એની શ્રદ્ધા જે છે, એને દર્શન પોતાના જે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ છે પૂર્ણપણે જે થયો છે, તો એ જ્યારે એવો દર્શનની પ્રતીતિ જ્યારે થઈ હતી પહેલા, ત્યારે એને પોતાનો પ્રતિભાસ જે થયો હતો, એ જ પ્રતિભાસ તો એ જ રીતે છે. શ્રદ્ધાંત તો એમ જ રહે છે, પણ એનો ઉઘાડ એ વિશેષપણે થઈ જાય છે. અને હવે એમાં એ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ ને એ જે વાત કરીએ છીએ, તો એવો ઉપયોગાત્મક પણ પછી પૂર્ણ દશા થઈ જાય છે. તો પછી એમ ઉપયોગ રહેતા નથી, એ પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ છે. એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શનના ઉપયોગ બંને સાથે કેવળી પરમાત્માને હોય છે. અને પૂર્ણ દર્શન એટલે પૂર્ણપણે પોતાનો પ્રતિભાસ ઉઘાડ છે, પોતાનું ભાન પૂર્ણપણે એમાં હોય છે, પોતાનું દર્શન પૂર્ણપણે છે, અને એને કારણે શ્રદ્ધા પણ પૂર્ણપણે એમ જ છે. તો જીનને અભિમત કેવળ દર્શન આ રીતે છે, અને વેદાંતને અભિમત બ્રહ્મ, એમાં ભેદ શું? તો હવે વેદાંતને અભિમત બ્રહ્મનો અર્થ શું છે? આપણે
વેદાંત વિશે બહુ વિશેષ જાણતા નથી, પણ આ જે દર્શનની વાત કરવામાં આવી છે એવા દર્શનની વાત વેદાંતમાં તો એવી વાત છે નહીં. એટલે એમના મતે જે કાંઈ બ્રહ્મ વિશે માન્યતા હશે કે આ બ્રહ્મ એવી જે કાંઈ વાત હશે એ આ કેવળ દર્શન જેવી તો હોઈ શકે નહીં. અને એ તો અહીંયા તો પૂર્ણતા બતાવી છે. ઘાતી કર્મનો પૂર્ણપણે ક્ષય થયો છે, ચારે ઘાતી કર્મનો એવો, અને એમાંથી હવે જીવ એ અત્યારે ભાવ મોક્ષની દશામાં છે, પણ એથી આગળ વધી અને એમાંથી એ સિદ્ધની દશાને પ્રગટ કરવાનો જ છે. પૂર્ણપણે એ કર્મથી રહિત થવાનો જ છે. કેવળ દર્શન થયું છે તો ત્યારે તો. અને વેદાંતના અભિમતમાં બ્રહ્મ પ્રમાણે કઈ રીતે વાત છે એનું કોઈ સ્પષ્ટીકરણ આપણી પાસે નથી. બ્રહ્મ કોને કહે છે, કંઈક એવો વાત હશે કોઈક પ્રકારે કે આને બ્રહ્મ કહેવાનું, પણ મૂળ વાતનો જો કાંઈ ભેદ હોય તો એક જ છે કે આપણે જે કેવળ જ્ઞાન કેવળ દર્શનની વાત કરીએ છીએ એ બધી વાત કેવળી પરમાત્માના જ્ઞાનમાં આવેલી છે. અને એ ગણધર ભગવાને 12 અંગની જે રચના કરી છે, 14 પૂર્વની જે રચના કરી છે, એમાં એ વાત બધી સ્પષ્ટ છે. એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શન વિશેની પણ વાત જેમને કેવળ જ્ઞાન નથી થયું એવા ગણધર ભગવાન એટલા માટે કરી શકે છે કેમ કે તીર્થંકર ભગવાનના ઓમકાર ધ્વનિમાં એ વાત આવી છે. એટલે જ્યારે વેદાંતમાં એવા કોઈ સર્વજ્ઞ પરમાત્માની વાણીમાંથી એ વાત આવી હોય એવી બધી વાત તો છે નહીં. એટલે એમની વાતમાં અધુરાશ કે ક્યાંક કોઈક રીતે ભૂલ હોય, દોષ હોય, એકાંતે વસ્તુ સ્વરૂપ માનવામાં આવી હોય એવું હોઈ શકે. તો એ રીતે 78માં બોલ છે. પછી 79માં બોલ છે. હાથ નોંધ 1 પૃષ્ઠ 171. જીનને અભિમતે, પછી નીચે લખે છે કે આત્મા અસંખ્યાત પ્રદેશી, પ્રશ્નાર્થ કરે છે. સંકોચ વિકાસનું ભાજન અરૂપી લોક પ્રમાણ પ્રદેશાત્મક. દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે, જેમાંથી ગણધર ભગવાને આ 12 અંગ અને 14 પૂર્વની રચના કરી છે, અને એ જ રચનામાંથી આગળ વધી અને આચાર્ય ભગવાને આ શાસ્ત્રોની રચના કરી છે. એ બધું દ્રવ્યશ્રુત, અને એ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા આપણે પણ એ વાતને સમજીએ છીએ કે આત્મા અસંખ્યાત પ્રદેશી છે. આત્મા અસંખ્યાત પ્રદેશી છે પણ અખંડ છે. અને સંકોચ વિકાસનું ભાજન એટલે પાત્ર છે. એમાં સંકોચ વિકાસ થઈ શકે છે. વસ્તુ અખંડ છે, એક છે, અને એનો સંકોચ વિકાસ થાય છે એવું એમાં એવો ગુણ છે કે જેને કારણે એ સંકોચ વિકાસ થાય છે. એની અવગાહના એ રીતે થાય છે સંકોચ વિકાસ થઈને. અને પછી કહે છે કે અરૂપી, હા આત્મા અરૂપી છે, એમાં રૂપીપણાના કોઈ ગુણ નથી, એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય પણ થતો નથી. અને લોક પ્રમાણ પ્રદેશાત્મક એટલે કે લોકાકાશના પ્રદેશ અસંખ્યાત છે એવી જ રીતે આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એમ લોક પ્રમાણ પ્રદેશાત્મક છે. અને એવું લોક પ્રમાણ પ્રદેશાત્મક પણ એ કેવળી સમુદ્ઘાત દ્વારા આપણે એને સિદ્ધ પણ કરી શકીએ છીએ કે કેવળી સમુદ્ઘાત થાય છે તો એમાં એ લોકાકાશ પ્રમાણ જીવના પ્રદેશોનો વિકાસ થઈ અને પછી 4 સમયમાં અને પછી પાછા 4 સમયમાં પાછું પોતાના જ્યાં છે ત્યાં એમાં આવી જાય છે. એટલે મૂળ શરીરમાં આવી જાય છે. મૂળ શરીરને છોડ્યા વિના આત્મપ્રદેશોનું બહાર નીકળી અને કેટલો સુધી પહોંચવું થાય છે તો કે 4 સમયની અંદર એ લોકાકાશ પ્રમાણ થાય છે, અને પછી પાછા 4 સમયમાં પાછો હતો તેટલો થઈ જાય છે. તો એ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે એ લોક પ્રમાણ પ્રદેશાત્મક પણ છે. એ પછીથી 80માં બોલ છે. એમાં હાથ નોંધ 1 પૃષ્ઠ 172 ઉપર કહે છે જીન, એટલે જીનેશ્વર ભગવાનના મતે એવી વાત હશે, જીન લખીને ફૂલ સ્ટોપ કર્યું છે, પૂર્ણ વિરામ મૂક્યું છે. કહે છે કે મધ્યમ પરિમાણનું નિત્યપણું, મધ્યમ પરિમાણનું નિત્યપણું, ક્રોધ આદિનું પારિણામિકપણું. પ્રશ્નાર્થ કર્યો છે
આત્મામાં કેમ ઘટે? કર્મ બંધનો હેતુ આત્મા કે પૂતગળ કે ઉભય એટલે બંને, કે કંઈ એથી પણ અન્ય પ્રકાર? મુક્તિમાં આત્મઘન? આ પ્રશ્ન કર્યા છે અને એના પછી બધા પ્રશ્ન જ છે, આખો પેરેગ્રાફ પ્રશ્નોનો જ છે. એના પછીનું બધા પ્રશ્નો મૂક્યા છે અને એ પ્રશ્નોના એક પછી એક કૃપાળુદેવે અંતરમાં વિચાર કર્યા હશે અને એમ કરતા કૃપાળુદેવને તો પોતાને પૂર્વનું જાતિસ્મરણ જ્ઞાન પણ હતું, એટલે સહેલાઈથી બધું જ સ્પષ્ટ થયું હશે. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે રીતે વાત આવી છે એ બધી જ વાત એ જ રીતે કૃપાળુદેવને તો આ બધા પ્રશ્નોના ઉત્તર પોતે જાતે મેળવી અને સ્પષ્ટ કરી જશે. એમાંથી આપણે સમજવાનું છે કે આ પ્રશ્નો દ્વારા આપણે જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે એમાંથી કેટલીક વાતોને સમજી શકીએ અને એવી દ્રઢતા કરીએ તો નકામાના વિકલ્પો ના આવે. તો પહેલું અહીંયા લીધું છે એટલું આપણે લઈએ છીએ આજે કે મધ્યમ પરિમાણનું નિત્યપણું. મધ્યમ પરિમાણ, જેનું પરિમાણ મધ્યમ છે એનું પણ નિત્યપણું. જેનું જગન્ય પરિમાણ છે એવું તો પૂતગળ પરમાણુ એક પારાણુ એનું પણ એક પ્રદેશ એટલું માપ છે, પણ આ મધ્યમ પરિમાણ કેમ કહેવાયું? અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે એટલે એ મધ્યમ એટલી અપેક્ષાએ કહેવાયું કે અનંત પ્રદેશ પ્રમાણ જે છે તે આકાશ છે અને આ છે તે મધ્યમ થયું અને પૂતગળ પરમાણુ જે છે તે જગન્ય પરિમાણ છે એનું. તો આ મધ્યમ પરિમાણનું નિત્યપણું, આ મધ્યમ પરિમાણ જે છે એવો આત્મા એનું નિત્યપણું. મધ્યમ પરિમાણનો ની વાત તો લોકાકાશને લાગુ પડે છે, પણ લોકાકાશને આકાશથી જુદું ના પાડીએ તો પણ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાયને પણ એટલું જ એમ જ લાગુ પડે છે. એનું પણ મધ્યમ પરિમાણ છે અને એમનું પણ નિત્યપણું છે. પણ નિત્યપણું હોય જ, નિત્યપણામાં કોઈ બાધા આવતી નથી, કોઈ વિરોધ આવતો નથી, કેમ કે એ દ્રવ્ય છે. તો દ્રવ્ય જે છે તે ગુણોનો સમૂહ છે અને ગુણોનો સમૂહ એવું એ દ્રવ્ય એનું નિત્યપણું જ હોય કે એમાંથી, કેમ કે એક પણ ગુણ આગો પાછો થતો નથી, એમાં વધતો નથી કે ઘટતો નથી. એટલે વસ્તુનું સ્વરૂપ ત્રિકાળ એવું ને એવું જળવાઈ રહ્યું છે તો પછી એ અનાદિથી છે અને એ અનંતકાળ સુધી એમ જ રહે. એટલે વસ્તુ અવિનાશી છે એટલે એનું નિત્યપણું એમ જ હોય. મધ્યમ પરિમાણનું નિત્યપણું હોય, એમાં કોઈ બાધા આવતી નથી. પણ આગળ એમ કહે છે કે ક્રોધાદી પારિણામિકપણું એ આત્મામાં કેમ ઘટે? મધ્યમ પરિમાણનું નિત્યપણું આત્મામાં એ તો બરાબર છે, બેસે છે, પણ કહે છે કે ક્રોધાદીનું પારિણામિકપણું એટલે ક્રોધાદીના પરિણામ આત્માને કેમ ઘટે? અગાઉ પણ એ વાત આપણે લઈ લીધી છે કે ક્રોધાદી જીવના ભાવ છે અને એ સમયની યોગ્યતા રૂપે એવા ભાવ એને થાય છે. એટલે એ જીવનું ખરેખર પરિણામ નથી. જીવના પરિણામ વ્યવહારથી કહી શકાય, કેમ કે એને કારણે જે ભાવ થાય છે તો એને ભાવ બંધ થાય છે અને આશ્રવ થાય છે. આ બધું જે કંઈ થાય છે એટલે દ્રવ્ય આશ્રવ વગેરે થાય છે તો એ પરિણામ એના પોતાના છે, ક્રોધાદિના એ કહેવાય. પણ એ અજ્ઞાન અવસ્થામાં થતા પરિણામ છે, અથવા તો એને બીજી રીતે કહીએ તો જ્ઞાનીને પણ એવા ક્રોધ આદિના પરિણામ જે થાય છે તો એમાં એ રુચિપૂર્વકના હોતા નથી, રુચિપૂર્વકના એવા પરિણામ હોતા નથી, પણ એનો પોતાનો એટલો પુરુષાર્થ જે છે તે એટલો નબળો છે માટે થાય છે. એટલે ક્રોધાદી પરિણામ જે છે એ જીવને થાય છે, એની પર્યાયમાં થાય છે અને એક તો અજ્ઞાનને કારણે મુખ્યપણે થાય છે અને એ પછી જ્ઞાની થયા પછીથી જે થાય છે એ પરિણામ તો એને એટલો બંધનું કારણ પણ થતું નથી અને એટલા એવા તીવ્ર પણ થતા નથી, અનંતાનુબંધીના તો થતા જ નથી. અને એની જે ભૂમિકા છે એ પ્રમાણે થઈ શકે છે, પાંચમા ગુણ સ્થાને પણ થઈ શકે, છઠ્ઠે પણ થઈ શકે છે. તો એ બધાની વાત લઈએ છીએ. સંચલન કષાયમાં પણ એ રીતે હોય તો મુનિને પણ એવા પરિણામ થઈ શકે છે. પણ એ કઈ મૂળ વસ્તુ નથી અને એ ક્ષણિક છે અને એ વખતે તો એને સમ્યક્વ છે, એની માન્યતા બરાબર છે. તો એવું થવાનું કારણ એટલું જ છે કે પુરુષાર્થની એટલી નબળાઈ છે. એટલે એમાં હોઈ શકે આત્માને વિશે એવા પરિણામ થઈ શકે, પણ એ કઈ એનો સ્વભાવ નથી. જેમ પહેલા વાત કરી એ પ્રમાણે એ સ્વભાવગત નથી. અને અહીંયા આગળ કહે છે કે કર્મબંધનો હેતુ આત્મા કે પૂતગળ કે ઉભય કે બંને, કે એથી પણ અન્ય પ્રકાર બીજું કાંઈ. તો કર્મબંધનું કારણ શું?
કર્મ બંધનું કારણ આત્મા કે પૂતગળ? કર્મ બંધનું કારણ આત્માનો ભાવ, વિભાવ ભાવ, વિકારી ભાવ, એ કર્મ બંધનું કારણ. એ જ્ઞાન અવસ્થા હોય કે અજ્ઞાન અવસ્થા હોય, કોઈ પણ અવસ્થાને વિશે જીવનો જે શુભ કે અશુભ ભાવ જે છે એ જ કર્મ બંધનું કારણ છે. એ ભાવ જ એના કર્મ બંધનું કારણ છે. જ્ઞાનીને પણ કર્મ બંધનું કારણ જે છે અને અજ્ઞાનીને પણ કર્મ બંધનું કારણ એના શુભાશુભ ભાવ છે. જ્ઞાનીને શુભાશુભ ભાવ જે થાય છે, જ્ઞાનીને તો એની ભૂમિકા પ્રમાણે જે થાય છે તે છે. અજ્ઞાનીને જે થાય છે એને મિથ્યાત્વ સહિત જે થાય છે, તો એને કર્મ બંધન જે થાય છે એમાં તો એને જે ચારિત્ર મૌર્યની પહેલી ચોપડી અનંતાનુબંધીમાં એવા પણ પરિણામ થઈ શકે છે. જ્ઞાનીને એવા પરિણામ નથી થતા, એટલે એવા બંધ પડતા નથી. પણ કર્મ બંધનું હેતુ આત્મા પણ નહીં અને પૂતગળ પણ નહીં. આત્માને જે ભાવ થયા જે છે તે શુભાશુભ ભાવ જે છે એ કર્મ બંધનું કારણ છે. એટલે વિભાવ ભાવ છે તે કર્મ બંધનું કારણ છે. અને સામે એ વખતે એવા પૂતગળ એ જ રીતે બંધાય છે. એટલે બંને તો કે બંને આત્મા પણ નહીં. આત્મા એટલે શુદ્ધ આત્મા એનું કારણ નથી. એ ક્ષણિક એ સમયની યોગ્યતા પ્રમાણે એને થયેલા જે વિભાવ ભાવરૂપ પરિણામ જે છે એ એનું કારણ છે. એટલે કેટલાક લોકોની માન્યતા એવી છે કે કર્મ બંધાય છે એમાં આત્મા અને પેલા પૂર્વના કર્મ એ બંનેને કારણે બંધાય છે. એમાં બે માંથી એક પણ વાત સાચી નથી. પૂર્વના કર્મ જે છે એ પણ નવા કર્મ બંધનું કારણ નથી, અને શુદ્ધ આત્માનું સ્વરૂપ જે છે એ પણ નવા કર્મ બંધ માટેનું કારણ થતું નથી. પણ એનો વિભાવ ભાવ જે છે એ એને નવા કર્મ બંધનું કારણ થાય છે, બીજો કોઈ પ્રકાર નથી. મુક્તિમાં આત્મઘન મુક્તિમાં આત્મઘન, આત્મા તો સદાય આત્મઘન જ છે. મુક્તિમાં પણ એમ છે અને સંસાર પર્યાયમાં છે ત્યારે પણ આત્માનું સ્વરૂપ તો એવું ને એવું જ રહે છે. એની અવગાહના નાની મોટી થાય, વિકાસ થાય કે સંકોચ થાય છે પ્રદેશનું, તો પણ એ તો આત્મઘન જ હોય છે. એમાં કોઈ ફેર પડતો નથી. દ્રવ્ય જે છે તે એ આત્મઘન, જીવ દ્રવ્ય જે છે તે આત્મઘન જ કહેવાયું છે. અસંખ્ય પ્રદેશ છે ને આત્મઘન છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ 80મા બોલના બીજા બધા પ્રશ્નો જે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.